સુરતમાં મીટરના હાથે મીટરની હત્યા, રૂપિયાની લેતી દેતીમાં ઉશ્કેરાઈ જતા તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકી કાઢ્યું કાસર. સુરતમાં હત્યાના બનાવ અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે રાંદેર વિસ્તારમાં વહેલી સવારે એક યુવકની હત્યા થઈ હતી. આ હત્યા મિત્રએ જ મીટરની કરી હોવાનું સામે આવ્યું છે, જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જોકે હત્યાને અંજામ આપીને હત્યારો ફરાર થઈ ગયો હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. રાંદેરના બાપુનગરમાં રહેતા 21 વર્ષીય મુન્ના નામના યુવકની હત્યા થઈ હતી. મુન્ના પર ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. પૈસાની લેતી દેતીમાં ઉશ્કેરાઈને આરોપી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને અંજામ આપી હત્યારો મિત્ર ફરાર થઈ ગયો હતો, જેથી રાંદેર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. હાલ યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે કહ્યું કે રાંદેર 4 રસ્તા પર વહેલી સવારના સમયે પૈસાની લેતી દેતીમાં ઝઘડા બાદ હત્યાનો બનાવ બન્યો છે. ફરિયાદી નઝીરભાઈના નાના ભાઈ મુન્નાની હત્યા થઈ છે. ઉશ્કેરાઈને હત્યા કરવામાં આવી હતી. તીક્ષ્ણ હત્યાના ઘા સાથળના ભાગે હુમલો થયો હતો, જેથી લોહી વહી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં ચિસ્તિયા 4 રસ્તા છે, મકાઈ પુલ પાસે. ત્યાં સવારના સમયે કંઈક પૈસાની લેતી દેતી બાબતમાં ઝઘડો થયેલ છે ને એની અંદર ખૂનનું બનાવ બનવા પામેલ છે, જેને અંદર ફરિયાદી નજીરભાઈ છે, એમના નાના ભાઈ મુન્ના ઉર્ફે માનસિક નાઓ તથા આ કામના આરોપી જે છે એ ફારૂક મોહમ્મદ અસલમ ઉર્ફે પંડિત ફારૂક પટેલ નાઓ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતમાં સામાન્ય ઝઘડો થયેલ અને ઝઘડામાં આ કામના આરોપી ઉશ્કેરાઈ ગયેલ અને એને પાસેના ચપ્પુના જેવું હથિયાર હતું એ ચપ્પુના એના સાથળના ભાગે ઘા મારી દીધેલ, જેથી વધારે પડતું બ્લીડિંગ થઈ ગયેલ અને પછી તાત્કાલિક 108ને બોલાવીને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ, તો ત્યાં સિવિલના ડૉક્ટર શ્રીએ એને મરણ જાહેર કરેલ છે અને હાલમાં આ કામના આરોપી વિરુદ્ધમાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપી અત્યારે ત્યાંથી પોતા નાસી ગયેલ છે અને તપાસ ચાલે છે. કેટલા વાગ્યાનો બનાવ હતો ને તપાસ આ બનાવ સવારના 5 સાડા 5 વાગ્યાનો છે અને પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગળની તપાસ ચાલુ છે. મરણ જનાર અત્યારે એની તપાસ ચાલુ છે, એટલે અગાઉ બી કંઈક ગુના પકડાય છે કે એની ખ્યાલ નથી.